તો બીજી તરફ સુરેન્દ્રનગર ખાતે ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કોલસા ખાણોનું પર્દાફાશ કરાયું છે। તપાસમાં 6 ગેરકાયદેસર કોલસાની ખાણો મળી આવી છે। ભૂમાફિયાઓએ 100 ફૂટ ઊંડા ખાડા ખોદી કોલસો ચોરી કર્યો હતો। 13.25 લાખના કોલસાની ચોરી આચરવામાં આવી। ખનિજ વિભાગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે। ખનિજ વિભાગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। સાથે સાથે સુરેન્દ્રનગરના ચોરવીરા ગામની સીમનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગેરકાયદેસર કોલસાની ખાણોનો પર્દાફાશ કરાયો છે। તપાસમાં 6 ગેરકાયદેસર ખાણો મળી આવી છે। ભૂમાફિયાઓએ 100 ફૂટ ઊંડા ખાડા ખોદી અને કોલસો ચોરી કર્યો હતો। 13.25 લાખના કોલસાની ચોરી બહાર આવી છે। સાથે સાથે જણાવી દઉં કે ખનિજ વિભાગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। આ સાથે જ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ખાતે ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કોલસા ખાણોનો થયો છે પર્દાફાશ। તપાસમાં 6 ગેરકાયદેસર કોલસાની ખાણો મળી આવી છે। ₹13.25 લાખના કોલસાની ચોરી બહાર આવી છે। જી હા, ચોક્કસથી જણાવવા માંગીશ કે ખનિજ વિભાગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। તો વધુમાં સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ તેજ કરાઈ છે। ખનિજ માફિયાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ચોરવીરા ગામની સીમનો આ બનાવ તપાસમાં 6 જેટલા ગેરકાયદેસર કોલસાની ખાણો મળી આવી છે। સાથે સાથે ભૂમાફિયાઓએ 100 ફૂટ ઊંડા ખાડા ખોદી કોલસો ચોરી કર્યો હતો। 13.25 લાખના કોલસાની ચોરી જે છે બહાર આવી છે। ખનિજ વિભાગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। સુરેન્દ્રનગરના ચોરવીરા ગામની સીમમાંથી કોલસા ચોરીનો પર્દાફાશ થયો છે। 6 જેટલા ગેરકાયદેસર ખાણો મળી આવી છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા જયસિંહ સારોલા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। જયસિંહ, ચોરવીરા ગામની સીમમાંથી ગેરકાયદેસર કોલસા ખાણોનો પર્દાફાશ થયો છે, શું છે સમગ્ર હકીકત? હાજી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની જે સાયલા તાલુકામાં વારંવાર ખનીજ ચોરી ઝડપાતી હોય છે, જેમાં આપણે ખાસ મુદ્દાની વાત કરવામાં આવે તો સાયલા તાલુકાનો જે ચોરવીરા છેવાડે ગામ આવેલું છે, ત્યાં કને કાર્બોચરના કુવા આવેલા છે। ત્યાં કને આપણે 3 દિવસ અગાઉ જે શ્રમિકો દટાયા હોય તેવી ચર્ચા વહેતી થઈ હતી, જેના અનુસંધાને ઘટના સ્થળે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ આપણે ડી ઇન્ડિયા ટીમ પહોંચી હતી। જે સમગ્ર જે અહેવાલ છે આપણે ન્યૂઝ પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। એના અનુસંધાને જે કઈ સ્થાનિક પોલીસ છે અને તથા જે કઈ ખનિજ વિભાગ જે તંત્ર તપાસ લાગ્યું હતું, એમાં ખાસ આગળ વાત કરવામાં આવે જે ભૂમાફિયા છે 100 ફૂટ ઊંડા ખાડા ખોદી 13.25 લાખનો કોલસો ચોરી ગયા છે। જેના આધારે ખનિજ વિભાગ સુપરવાઇઝરે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ચોક્કસથી જયસિંહ, છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હતું અને જે આરોપીઓ છે તેઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે, તેઓ સંદર્ભે કોઈ માહિતી બહાર આવી છે કે કેમ? જે છેલ્લા ઘણા સમયથી જે કાર્બોચરના કુવા છે વારંવાર જે ખનિજ ચોરી જે આગળ તપાસ કરતા જે રાત્રે જે કુવામાં ખોદી અને ખનિજ ચોરી કરવામાં આવતી હોય છે, જે આગળ તપાસનો જે કઈ વિષય છે આગળ તપાસ સાયલા પોલીસ સ્ટેશન ખાતે જે અજાણ્યા શખ્સો સામે જે કઈ ગુજરાત વિરાણ જે કલમ સહિતના ગુનાઓ જે ખનિજ વિભાગે સુપરવાઇઝરે નોંધાયા છે અને વધુ તપાસ હાથ ધરી છે। આગળના સમયમાં ખુલાસા કરશે। ચોક્કસથી જયસિંહ, જેવી રીતે આપે જણાવ્યું કે રાત્રિના સમયે કુવા ખોદી અને આ જે ચોરી છે અંજામ આપવામાં આવતું હોય છે, પોલીસ દ્વારા રાત્રિની સમય પેટ્રોલિંગ વધારવામાં આવે તો કોઈ અસરકારક કામગીરી ગણી શકાય કે કેમ, શું લાગી રહ્યું છે? પોલીસને કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ અત્યારે આપના મતે? જી, તો સ્થાનિક પોલીસ જે આમાં પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ જે કઈ રાત્રિના સમયે જે વારંવાર જે કઈ અંદાજે જે રાત્રે 10 થી 5 વાગ્યાના સમયના ગાળામાં જે કહે છે કે તમામ કુવામાંથી જે ગેરકાયદેસર જે કોલસો કાઢવામાં આવતો હોય છે અને જે કઈ ભેખડ ધસી પડતા જે વારંવાર મજૂરો પણ દટાતા હોય છે। જી જયસિંહ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર ખાતે ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર કોલસા ખાણોનો પર્દાફાશ થયો છે। તપાસમાં 6 ગેરકાયદેસર કોલસાની ખાણો મળી આવી છે।
ભૂમાફિયાઓએ 100 ફૂટ ઊંડા ખાડા ખોદી કોલસો ચોરી કર્યો હતો. 13.25 લાખના કોલસાની ચોરી બહાર આવી છે. ખનિજ વિભાગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, તો સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ તેજ બનાવવામાં આવી છે.